નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આવા જ સમાચાર દરરોજ સૌથી પહેલાં જાણવા માટે આપણી ચેનલ ગુજરાત લાઈવ 24ને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે જાણીએ તો ચોમાસું ખતરામાં, વરસાદની સિસ્ટમો નબળી પડી। જી હા મિત્રો, જૂન અને જુલાઈ મહિનામાં કેરળથી લઈને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સુધી દેશના અનેક ભાગોમાં સારો ચોમાસી વરસાદ નોંધાયો છે, પરંતુ ઓગસ્ટના બીજા અઠવાડિયાથી ચોમાસાની ગતિ ધીમી પડતી જોવા મળી રહી છે। પ્રશાંત મહાસાગરમાં અલ નીનો સુપર એક્ટિવ થવાને કારણે ખાસ કરીને હિન્દ મહાસાગરમાં ઇન્ડિયન ઓશિયન ડાયપોલ નબળો પડતા આગામી દિવસોમાં ચોમાસા પર વિપરીત અસર પડવાની શક્યતા હવામાન વૈજ્ઞાનિકો વ્યક્ત કરી રહ્યા છે। પેસિફિક મહાસાગરના હવામાન સંકેતો મુજબ અલ નીનો હાલમાં સુપર એક્ટિવ મોડમાં પહોંચી ચૂક્યો છે। વર્ષ 2015-16 પછી અલ નીનો આટલા મજબૂત સ્તર પર પહોંચ્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે, જે ચોમાસાની ગતિ અને જોરને સતત ધીમું કરી રહ્યો છે। આ પરિસ્થિતિ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદની અપેક્ષાઓ પર પાણી ફેરવી રહી છે। ત્યાર પછી આગળ જોઈએ તો મોદીનું શાસન આખરી તબક્કામાં, રાહુલ ગાંધીએ કહ્યું। જી હા મિત્રો, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વધુ એક વિવાદી વિઘ્ન કોંગ્રેસ કારોબારીને સંબોધન કરતાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શાસન તેના આખરી તબક્કામાં છે અને તેમના અનુગામીની શોધ શરૂ થઈ ગઈ છે। શ્રી રાहुल गांधीએ કહ્યું कि नरेंद्र मोदी का सियासी सफ़र अंत हो चुका है, उनके उत्तराधिकारी की तलाश चल रही है। राहुल गांधीए दावो कर्यो कि सरकार पूरी रीते बेकफूट पर છે અને કોંગ્રેસ પક્ષે હવે આક્રમક વધુ વલણ અપનાવવું જોઈએ અને સરકારને ભીસમાં મૂકવી જોઈએ। કોંગ્રેસ વડામથકે યોજાયેલી કારોબારી બેઠકમાં રાહુલના વિધાનોના પડઘા પડશે તે નિશ્ચિત છે। રાહુલ ગાંધીએ આગામી સમયમાં આવી રહેલી ચૂંટણીઓ માટે તૈયાર રહેતા કહ્યું કે તમામ પક્ષો તૂટી રહ્યા છે, પણ કોંગ્રેસ અકબંધ છે અને આપણે તે તાકાત બનાવી રાખવી જરૂરી છે। તો કોંગ્રેસ અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા 12 વર્ષમાં કેન્દ્રની સરકારે દેશના યુવાઓનું ભવિષ્ય બરબાદ કરી દીધું છે। 94,000 શાળાઓ બંધ થઈ છે તથા યુવાઓનો આક્રોશ વધી રહ્યો છે। ત્યારબાદ આગળ જોઈએ તો હોટલ બંધ, આરોગ્ય તંત્રની ચેતવણી। જી હા મિત્રો, શ્રાવણ માસ શરૂ થતાં જ ગુજરાતમાં ધાર્મિક પ્રવૃત્તિઓની સાથે ફરાળી ખાદ્ય સામગ્રી, દૂધ, ઘી, માવો અને પનીર સહિતની વસ્તુઓની માંગમાં વધારો થાય છે। ઉપવાસ અને પૂજા માટે લોકો મોટા પ્રમાણમાં વિવિધ ખાદ્ય પદાર્થો ખરીદતા હોવાથી આ સમયગાળામાં ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અંગે સાવચેતી રાખવી વધુ જરૂરી બની જાય છે। આ જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત આરોગ્ય વિભાગ અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્ર દ્વારા ભેળસેળિયા અને ગુણવત્તા વિના ખાદ્ય પદાર્થો વેચતા તત્વો સામે ચેકિંગ અને કાર્યવાહી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નાગરિકોને શ્રાવણ માસની શુભકામનાઓ પાઠવતા ખાદ્ય સામગ્રીની ખરીદીમાં સાવચેતી રાખવા અપીલ કરી છે અને સ્પષ્ટ કર્યું છે કે લોકોની શ્રદ્ધા તથા આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે સરકારની નીતિ કડક રહેશે। ખાસ કરીને તહેવાર અને ઉપાસના સમયનો
લાભ લઈને જો કોઈ વેપારી વધુ નફા માટે ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરે અથવા નકલી માલનું વેચાણ કરે તો તેની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો મહિલાઓને મળશે 11,000 રૂપિયા. જી હા મિત્રો, જો તમારા પરિવારમાં કોઈ મહિલા ગર્ભવતી છે અને તમે હજુ સુધી કેન્દ્ર સરકારની આ કલ્યાણકારી યોજનાથી અજાણ છો તો તમે મોટી આર્થિક મદદ ગુમાવી શકો છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી માતૃવંદના યોજના દેશની લાખો મહિલાઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે. આ યોજના અંતર્ગત ગર્ભાવસ્થા અને પ્રસૂતિ દરમિયાન મહિલાઓને પૂરતું પોષણ અને આરામ મળી રહે તે હેતુથી સરકાર કુલ 11,000 રૂપિયા સુધીની રકમ સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે. ત્યાર પછી આગળ જોઈએ તો અંબાલાલ પટેલની નવા રાઉન્ડની આગાહી. જી હા મિત્રો, અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે. મઘા નક્ષત્ર હોવા છતાં અપેક્ષિત વરસાદ થઈ રહ્યો નથી. અંબાલાલ પટેલે અલ નીનોની અસર અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે અલ નીનોની અસરને કારણે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં અસમાન વરસાદ પડી શકે છે. એટલે કે કેટલીક જગ્યાએ વધુ વરસાદ પડી શકે છે અને કેટલીક જગ્યાએ ઓછો વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં આજથી વરસાદ શરૂ થઈ શકે છે. હાલમાં મઘા નક્ષત્ર હોવા છતાં અપેક્ષિત વરસાદ થઈ રહ્યો નથી. જો કે 22, 23 અને 24 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો મોંઘવારી હવે પીછો નહીં છોડે. જી હા મિત્રો, મધ્ય પૂર્વમાં તણાવ બાદ તેલ કંપનીઓએ મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો. જૂન પછી ઈંધણના ભાવમાં ઘટાડો થવાની અપેક્ષાઓ વધી હતી, જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે કાચા તેલના ભાવમાં ઘટાડો થયો હતો. જો કે ગલ્ફમાં ફરી તણાવને કારણે ઈંધણના ભાવમાં ઘટાડો થવાની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. હકીકતમાં ચાલુ વૈશ્વિક તણાવની અસર ભારતના ઈંધણ અને ખાદ્ય પદાર્થોના ભાવ પર સૌથી વધુ દેખાય છે. તેલની સાથે ખાદ્ય બાસ્કેટ અંગે બીજી ચિંતા ઉભરી આવી છે. એટલે કે મિત્રો, ઘઉંના ભાવમાં વધારો થવાથી લોટ અને બ્રેડ જેવી આવશ્યક ચીજ વસ્તુઓની કિંમત અંગે પ્રશ્નો ઊભા થયા છે. ઘઉંના મુખ્ય નિકાસકારો રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવથી કાળા સમુદ્રના ક્ષેત્રમાંથી પુરવઠા અંગે ચિંતાઓ ઊભી થઈ છે. આની અસર આંતરરાષ્ટ્રીય બજારોથી લઈને ભારતીય જથ્થાબંધ બજારો સુધી દરેક જગ્યાએ દેખાય છે. વૈશ્વિક બજારમાં ઘઉંના ભાવ પ્રતિ બુશેલ $6.7 આસપાસ પહોંચી ગયા છે. છેલ્લા મહિનામાં દેશભરમાં મુખ્ય બજારોમાં ઘઉંના ભાવમાં લગભગ 4% વધારો થયો છે ને સ્વાભાવિક રીતે ઘઉંના આ વધતા ભાવ લોટ, બ્રેડ અને અન્ય ખાદ્ય ઉત્પાદનોના ભાવમાં વધારો કરી શકે છે. રસોડા સંબંધિત ચિંતાઓ ત્યાં સમાપ્ત થતી નથી. ડુંગળીના ભાવ પણ ઘરના બજેટ પર દબાણ લાવવા લાગ્યા છે. ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ પ્રતિ કિલોગ્રામ 37.20 પર પહોંચી ગયો છે. એક મહિના પહેલાં
34.53 પ્રતિ કિલોગ્રામ હતો। એક વર્ષ પહેલાં આ ભાવ 26.86 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો અને આ વધારો ખરીફ ડુંગળીના પાકના આગમનમાં વિલંબને કારણે છે, જેના કારણે બજાર પર દબાણ આવ્યું છે। ત્યારબાદ આગળ જોઈએ તો નવો નિયમ પડીકા વેચવા પર। જી હા મિત્રો, નાના બાળકોમાં વધતા જતા ગંભીર રોગો અને કથળતા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષણ મંત્રીને એક મહત્વપૂર્ણ પત્ર લખીને રજૂઆત કરી છે। આ પત્રમાં શાળાઓની કેન્ટીન તેમજ શાળા પરિસરની 100 મીટરની ત્રિજ્યામાં જંક ફૂડ, પેકેટ ફૂડ અને વધુ પડતા તેલ તથા ખાંડવાળા બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે। વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ પર વિપરીત અસર પાડતા આ ખોરાકને દૂર કરી શાળાઓમાં સાત્વિક વાતાવરણ ઊભું કરવા સંગઠન દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે। આ રજૂઆત દરમિયાન રાજ્ય શાળા સંચાલક મહામંડળે મહારાષ્ટ્ર સરકાર દ્વારા તાજેતરમાં શાળાઓની 50 મીટરની ત્રિજ્યામાં મુકાયેલા પ્રતિબંધનો ખાસ હવાલો આપ્યો છે। ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતોની આવક વધારવા નવી યોજના। જી હા મિત્રો, સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ પર કામ કરી રહી છે। સરકાર એવા મોડેલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતો તેમનો પાક સીધા ગ્રાહકોને વેચી શકે, જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થઈ શકે। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારી આપી છે। પીટીઆઈ અનુસાર મિત્રો, તેમણે ગયા રવિવારે પૂસામાં લગભગ 400 ખેડૂતો સાથે વાત કરતા આ વાત કહી હતી। કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડલ ખેડૂતોને મહત્તમ નફો મેળવવામાં મદદ કરશે। ત્યારબાદ આગળ જોઈએ તો ટ્રમ્પે આપી વિશ્વને મોટી ધમકી। જી હા મિત્રો, જે કોઈ દેશ ઈરાનની મદદ કરશે તો પરિણામ ભોગવવા તૈયાર રહે, ટ્રમ્પની ધમકી। જી હા દોસ્તો, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું કે તેઓ ઈરાનના અર્થતંત્રને નિશાન બનાવવા માટે એક મોટું નવું અભિયાન શરૂ કરી રહ્યા છે। તેમણે ચેતવણી આપી હતી કે જે પણ દેશ ઇસ્લામ દેશને મદદ કરશે અથવા તેની સાથે વેપાર કરશે તેને ખૂબ જ કડક સજાનો સામનો કરવો પડશે। ટ્રમ્પે સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્રુથ સોશિયલ પર લખ્યું, ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનને મારા કરતાં વધુ વ્યવહાર કરવાની તકો કોઈએ આપી નથી। ત્યારબાદ આગળ જોઈએ તો સોનું 11,000 રૂપિયા મોંઘો તહેવાર પહેલાં। જી હા મિત્રો, લગ્નની સિઝન પહેલાં સોનાના ભાવમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે। ઓગસ્ટ 2026માં સ્થાનિક બજારમાં સોનાના હાજર ભાવમાં 11,000 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે વૈશ્વિક બજારમાં હાજર સોનાનો ભાવ ઓંસ દીઠ $4500 પર યથાવત છે। આ વધારો ઘરેણાં ખરીદનારાઓ માટે ચિંતાનું કારણ છે, પરંતુ રોકાણકારો માટે રાહત માનવામાં આવે છે। 31 જુલાઈ 2026ના રોજ ભારતીય બુલિયન બજારમાં સોનાનો ભાવ 1,42,860 પ્રતિ 10 ગ્રામ હતો, જે 19 ઓગસ્ટ 2026ના રોજ વધીને 1,53,868 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે।